અહીંયા જેટલી આપણે દેહાણની જગ્યાઓ રહી, તમે પાળિયાદ જાઓ, પરબ જાઓ, હતાધાર જાઓ, વીરપુર જાઓ, હે આ જેટલી જેટલી મઢીઓ હોય ત્યાં જાઓ. ત્યાં કોઈ દી એવું કીધું કે આપણે બાપુને પૂછવા જઈ કે બાપુ હું બનાવશું મેનુમાં, બાપુ સીધું એમ જ કે ગુંદી ગાંઠિયા અથવા તો સુરમાના લાડવા આવું આપણે કરીશું. કોઈ દી એમ કીધું કે ચાઇનીઝ ભેળના નૂડલ્સ ને આન તેન કરો. બાપુ શીખ્યો લઈને વાના થાય બીજું કાંઈ, હે એને ખબર છે હું ખવડાવું અને હું ખાવું. કેમ કે આ ભારતીય સંસ્કૃતિના નિયમો છે. 3 પ્રકારના આપણે અહીંયા ભોજન આપેલા: સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત, ખીચડી, કઢી, બાજરાનો રોટલો, દૂધ ને શેકેલું મરસું ગળ આવે, આ સાત્વિકમાં આવે. રાજસી ભોજનમાં સુરમાના લાડવા, શ્રીખંડ, મઠો. જો ઘણા મજો એમ હું કે મળી દે બોલે. રાજસી ભોજનમાં ગુલાબ જાંબુ 5 લાડવા ખાઈ જાય ને કોકને એમ કે એ ભાઈ ગાડલા જો ને માણા હાલી હાલી થોડી વળ કરતી શું કે ભલે કોક લાંબુ થાય ભાઈ. આ લાડવાનો પ્રતાપ, આ રાજસી ભોજન કહેવાય. તામસીમાં તો મારે કઈ કેવું જ નથી, તમને બધાને બધી ખબર જ પડે છે. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોતરા આની વાડીએ નાખે છે. બારા નીકળી જાય. જો સાત્વિકતાના શેઠા હતા એ ઝાડવા મૂંઝાતા છે. તમારા બાપાએ ખાલી ડુંગળી દડો રોટલો ખાધો, તમે કેમ આવા થયા? હા સહજ છે, મને માફ કરજો. આ ક્યાં આપણે અહીંયા જેના જેવો અન એવો ઓળકરની વાત છે, જેવો આહાર એવા વિચારની વાત થઈ જાય.